નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવતી। મિત્રો વિધવા સહાય યોજના 2024 માટે સરકારે રજૂ કર્યું છે। મિત્રો દર મહિને 1250 રૂપિયાની સહાય મળશે। જે મિત્રો જે વિધવા થશે તેમને દર મહિને 1250 રૂપિયાની સહાય કરવામાં આવે છે। મિત્રો વાર્ષિક 15,000 રૂપિયા સહાય પાઠવવામાં આવે છે। મિત્રો જોઈએ સંપૂર્ણ મિત્રો આગળ વિડીયોમાં માહિતી। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારી મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ વિધવા સહાય યોજનાની વિગતવાર માહિતી અને અરજી કઈ રીતે કરવી। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। યોજનાનું નામ છે મિત્રો વિધવા સહાય યોજના। વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ। લાભાર્થીની પાત્રતા નિરાધાર વિધવા લાભાર્થી કે જે આવક મર્યાદામાં આવતા હોય। ડિજિટલ ગુજરાત પોર્ટલ હેલ્પલાઇન નંબર છે 1800233500 પર જઈને તમે હેલ્પલાઇન નંબર તમે માહિતી માગી શકો છો। મિત્રો વિધવા સહાય યોજના વિશે માહિતી વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં વિધવાઓને આર્થિક સહાય આપવામાં આવશે। સામાજિક સુરક્ષા વિભાગના માધ્યમથી દરરોજ નગદી મદદ વધારે સ્ત્રીને આપવામાં આવશે। આ વિધવા સહાય યોજના 2023 અંતર્ગત લાભ મેળવવા માટેની રાજ્યના કોઈપણ વિધવા મહિલા આખી પ્રક્રિયા પહેલા વિધવાની સહાય યોજના માટે અરજી કરી શકે છે। આ યોજના માટે કોઈપણ સાર્વજનિક સેવા કેન્દ્રમાંથી એપ્લિકેશન ફોર્મ મેળવી લેવી। વિધવા સહાય યોજના વિશે વાત કરવામાં તો વિધવા વિદ્યાર્થીને દર મહિને લાભાર્થી પોસ્ટ બેંકના ખાતામાં ડીબીટી મારફતે 1250 રૂપિયાની જમા કરવામાં આવશે। વિધવા સહાય લાભાર્થીને અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રી ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વીમા અંતર્ગત વારસાદાર રૂપિયા 1 લાખ મળવાપાત્ર છે। વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજિયાત 2 વર્ષ સરકારી કોઈપણ ટ્રેડની તાલીમ મેળવવાની રહેશે। વિધવા સહાય યોજનાની પાત્રતા વિશે વાત કરવામાં તો 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પરત લાભ મેળવી શકે છે। અંતર્ગત બીપીએલ લાભાર્થી જેમને 40 વર્ષથી વધારે વય હોય તેમને વિધવા સ્ત્રીઓને આ યોજનામાં લાભ મળી શકે છે। ગુજરાત સરકારના નિરાધાર વિધવા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી 40 વર્ષ હોય, 40 થી વધુ વર્ષની બીપીએલ ન ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે। વિધવા સહાય યોજનાના મુખ્ય દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો, અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, જન્મનું પ્રમાણપત્ર, બેંકની વિગતો તથા પાસબુક, નિવાસસ્થાનનું પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અરજદારની શૈક્ષણિક લાયકાત અંગેનું વારસાદાર પેઢીનામું, તલાટીશ્રીની બાંહેધરીપત્ર, પુનઃલગ્ન કરેલ તેથી બદલાતું પ્રમાણપત્ર। વિધવા સહાય યોજનાની અરજી કઈ રીતે કરી તો જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હો તો તમે નીચે આપેલા સ્ટેપ અનુસાર ગુજરાત વિધવા સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરીશું। સૌપ્રથમ તમારે વિધવા સહાય યોજના ગુજરાતી ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે। વેબસાઇટ હોમપેજ પર તમે વિધવા સહાય એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું વિકલ્પ જોવા મળશે। તે વિકલ્પ કરીને વિધવા સહાય યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો આવી કોઈ પણ યોજનાની અપડેટ જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જો આ યોજનાનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવી। જય હિન્દ, જય ભારત।